કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા મામલતદાર કચેરીમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ઉપક્રમે પક્ષીઓ માટે કુંડા અને ચકલી માળા તથા દાણા ચણનું વિતરણ કરવામાં આવ્યું. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલની અધ્યક્ષસ્થાને ઉનાળાની ગરમીમાં બોલ પક્ષીઓ માટે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપક્રમે ચકલીના માળા અને પાણીના કુંડા તેમજ ચણ માટે છાબલાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કાંકરેજ મામલતદાર વીએમ પટેલ સાહેબ, એસપીસીએ મેમ્બર અને પ્રગતિ બેંક ચેરમેન શ્રી ચિનુભાઈ શાહ, એસપીસીએ મેમ્બર અને હિન્દુ યુવા વાહિની ઉત્તર ગુજરાત પ્રભારી સંસ્કૃતિ વિદ્યાલય દિયોદરના ટ્રસ્ટી ભરતભાઈ રાવલ તથા એસપીસીએ મેમ્બર હરેશભાઈ ભાટિયા દિયોદર તથા મુકેશ શાહ, બુથ પ્રમુખ અનુભા ડાબી અને શિહોરી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડ પર ચકલીના માળા અને પાણીના કુંડા લગાવવામાં આવ્યા હતા અને પક્ષીઓ માટે કાળજી રાખીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મળે તેવા ઉમદા હેતુથી પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજે 150 કુંડા, 150 માળા, 150 છાબલાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હાલમાં ઉનાળાની ગરમીમાં ભરતભાઈ રાવલ વહાણવટી પેટ્રોલિયમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નાના પક્ષીઓ માટે ગરમીની સિઝનમાં એમને પાણી મળી રહે એવી રીતે એની માટે પાણીના કુંડા અને એમના નાના ઘર આપણે જે બનાવેલા છે બોક્સમાં એનું વિતરણ કરવામાં આવ્યું છે અહીંયા આગળ. એ જ રીતે તમામ આપણા ડીસા કાંકરેજના નાગરિકો બી આ રીતે નાના પશુ પંખીઓની ચિંતા કરી અને પાણીની વ્યવસ્થા નાના કુંડામાં આપણે મૂકીએ તો તેથી એમને ઉનાળામાં રાહત થઈ શકે તેવો અમારે આપ સૌને એસપીસી બનાસકાંઠા જિલ્લા મારફત આજે પાણીના કુંડા અને ચણ માટે પક્ષીઓ માટે આજે વિતરણ કર્યું અને એમાં પ્રાંત ઓફિસર સાહેબ અને ડેરી મામલતદાર સાહેબ હાજર હતા. એમની રૂબરૂ બધા લોકોને પાણીના કુંડા અને પક્ષી ઘર, ચકલી ઘર આ બધાનું વેચાણ કર્યું, બધાને આપ્યું અને નિઃશુલ્ક ભાવે અમે દર વખતે અમે દર જગ્યાએ દર મામલતદાર ઓફિસે બનાસકાંઠા જિલ્લામાં પ્રાંત ઓફિસર, કલેક્ટર સાહેબની ઓફિસે વિતરણ કરીએ છીએ અને આ છેલ્લા 10 વર્ષથી અમે કન્ટિન્યુ વિતરણ કરીએ છીએ.